હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે જેમાં જોઈ રહ્યા હતા આપણે સ્વાધ્યાય 3.1. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 3. એની અંદર આજે આપણી પાસે 9મા નંબરનું લેક્ચર અને આજના વિડીયોનો આપણો ટોપિક કહેવાનો છે સ્વાધ્યાય 3.1 ની અંદર રહેલ દાખલા નંબર 2. આપણને એની અંદર એક નાનો અને સિમ્પલ દાખલો પૂછવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે બે સમીકરણના ઉકેલ શોધો અને પછી એવું કહેવામાં આવ્યું છે કે ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેના દ્વારા y બરાબર mx પ્લસ 3 થાય. એવો આપણે શું શોધવાનું છે? એમ શોધવાનું છે કે જેના દ્વારા શું થાય? y બરાબર mx પ્લસ 3 થાય. તો એવો આપણે એમ શોધવાનું છે. હવે એવો એમ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે x અને y ની કિંમત શોધવી પડે અને એના માટે આપણને આ બે સમીકરણ આપેલા છે. બહુ સરળ ક્વેશ્ચન છે અને તમને બહુ જ સરળતાથી આખો પ્રશ્ન ખબર પડી જશે. સ્ટાર્ટ કરીએ. પહેલા તો આને શું કરીએ? આદેશ તરીકે ઉકેલીએ અને એના ઉકેલ xy શોધીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આના સમીકરણ નંબર 1 આપી દઈએ. આના સમીકરણ 2 હાલ નથી આપો. શા માટે? અહીંયા 2 છે, અહીંયા 4 છે અને અહીંયા 24 છે. મતલબ એની અંદરથી આપણે 2 કોમન કાઢી દઈએ. તો જો 2 કોમન કાઢીએ તો x - 2y બરાબર -24 અને કોમન કાઢેલા 2 અહીંયા નીચે આવી જશે. તો x - 2y બરાબર આપણને શું મળશે? -12. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2, ગમે તેમાંથી કાં તો x અને y ને શું આપીએ? આદેશ આપીએ. તો અહીંયા જોઈ શકીએ આપણે અહીંયા આગળ x એક સરળ પદ છે. તો સમીકરણ 2 ની અંદરથી આપણે x ના આદેશ આપીએ. સમીકરણ 2 માં x ને આદેશ આપતા તો સમીકરણ 2 થયું આપણી પાસે x - 2y બરાબર -12. એની અંદરથી x ના આદેશ આપીશું, મતલબ x ના આપણે કરતા બનાવીશું. રેડી? -12 પ્લસ 2y બી લખી શકાય અને 2y - 12 પણ લખી શકાય. કોઈ ફેર પડતો નથી. આપણને અહીંયા x ની કિંમત મળી ગઈ, જેને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. આપણે સમીકરણ 2 ઉપરથી 3 ની કિંમત મળી હોય તો 1 માં મૂકવાની. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, અથવા તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. x ની કિંમત શેમાં મૂકવા? સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 કયું આપણી પાસે? 2x + 3y બરાબર 11. રેડી? x ની જગ્યાએ શું મૂકીએ? 2 અને x ની જગ્યાએ મૂકીએ -12 + 2y પછી આ + 3y એમના એમ અને બરાબર 11. અહીંયા નીચે સુધી દેખાયું છે. ઓકે, રેડી છે. તો તેથી આ બે ના અંદર ગુણી દઈએ તો 12 થશે -24 + 2 થશે 4y અને +3y બરાબર 11. અહીંયા આગળ ગણતરી કરીએ. તો સૌપ્રથમ શું કરીએ? આ અચળ પદના પહેલા તો જમણી બાજુ લઈ દઈએ, મતલબ -24 ને એ બાજુ લઈ જઈએ અને અહીંયા આગળ 4y + 3y એટલે આપણને શું મળશે? તો કે 7y. તો તેથી 7y બરાબર આપણને શું મળશે? આ 11 - 24 એ બાજુ આવી જશે તો +24. ઓકે, તો 7y બરાબર 11 અને પ્લસ થશે 24. તો y બરાબર આપણને શું મળશે? y બરાબર 11 ને 24 થશે 35 અને 7 આવી જશે એની નીચે. તો y બરાબર 7 પંચા થશે 35. હવે આ y ની કિંમત મૂકીએ સમીકરણ નંબર 3 ની અંદર. સમીકરણ 3 આપણી પાસે x બરાબર -y પ્લસ 2y બરાબર -12 પ્લસ 2 અને y ની જગ્યાએ મૂકીએ 5 તો -12 પ્લસ થશે 5 દુ 10. તો આપણને શું મળશે? -2. x ની જગ્યાએ આપણને મળી ગયું -2. અને હવે શું કરવાનું? આપણે આ x ની અને y ની કિંમત જે આપણને સમીકરણ આપ્યું હતું કે જેના દ્વારા y બરાબર શું થતું હતું? mx પ્લસ 3 થતું હતું, એની અંદર મૂકવાનું. તો હવે પહેલા તો આપણને ઉકેલ મળ્યો તો નીચે લખી દઈએ. આ કારણ કે આપણને ઉકેલ શોધવાનો કીધો હતો. તો ઉકેલ xy બરાબર આપણને શું મળશે? x - 2 અને y 5. રેડી? આ 5. હવે આપણને m શોધવાનું કીધું હતું કે જેના દ્વારા y બરાબર શું થાય? y બરાબર mx પ્લસ 3 થાય. તો તેથી y ની કિંમત મળી આપણને 5 બરાબર m. x ની કિંમત મળી આપણને -2 તો તેના દ્વારા +3. એવો m શોધવાનો હતો. તો -2m. 5 3 ના બાજુ લઈ જઈએ તો -3 બરાબર -2m. તેથી અહીંયા મળશે 2. આ -2 ને નીચે લાવી દઈએ તો -2 અને બરાબર m. તો તેથી m બરાબર આપણને શું મળશે? એટલે 2 પર થઈ જશે અને 1 વધશે એટલે મળશે -1. તો શું શોધવાનું કીધું હતું? એવો m શોધો કે જેના દ્વારા y બરાબર શું થાય? mx પ્લસ 3 થાય. તો આપણે એવો m શોધી દીધો જેના દ્વારા y બરાબર શું થયું? mx પ્લસ
3 થયું. તો બસ આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. જવાબ એક વખત ચેક કરી દઈએ, -2 અને 5 અને -1. રેડી. આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ પૂરો થઈ ગયો. દાખલા નંબર 3 ની અંદર આપણને કોયડા આપવામાં આવેલા છે, જે આના પછીના વિડીયોથી આપણે એની શરૂઆત કરીશું. ઓકે, આ દાખલો જો એક્ઝામની અંદર પૂછવો હોય તો 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકે, પણ 3 માર્ક્સમાં પૂછવા માટે ઘણા બધા એવા સારા કોયડા છે. અને 2 માર્ક્સમાં પૂછવા માટે આપણી પાસે આદેશની રીત અને લોકની રીત છે. સો આ દાખલો જો પૂછવો હોય તો પૂછી શકે. આપણી તૈયારી હોવી જોઈએ કે જો એક્ઝામમાં પૂછાય તો એને કેવી રીતના સોલ્વ કરવો. સ્ટેપ બાય સ્ટેપ તમે અહીંયાથી ગણી શકો છો. જો પૂછાય અને આવી રીતના ગણો તો એને કમ્પ્લીટ માર્ક્સ મળી જાય. અને આને અહીંયા નોટ્સ, આ જે વસ્તુ લખેલી રહી એની નોટ્સ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. આના પછીના વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 10 ની અંદર, કે જેની અંદર આપણે સ્ટાર્ટ કરીશું કોયડા ગણવાના. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક, શેર અને ચેનલના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.